નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 8 જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠાને લઈને, વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં ભારે બરફવર્ષા, હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી છે। તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો એકાએક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ, જેને મિત્રો આપણે કહી શકાય તો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 72 કલાકની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાત રાજ્યમાં હાલ શિયાળા દરમિયાન માવઠાને લઈને સૌથી મોટા સમાચાર। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને હવે ગણતરીની કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। ત્યાર પછી તે ડિપ્રેશન અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં જાણે વરસાદી માહોલ જામશે। ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અને મિત્રો હવે પછી પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ઠંડીની સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં હવે પછી ઉત્તરાયણના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો તારીખ 13 થી લઈને 17 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, ઠંડા પવનો ફૂંકાશે અને હવે પછી કદાચ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અથવા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં વાદળિયું વાતાવરણ છે એ પણ જોવા મળી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાં તોફાની મજબૂત અત્યારે વેલમાર્ક લો પ્રેશરનું અત્યારે નિર્માણ થતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તો વળી અત્યારે અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે હિન્દ મહાસાગરના આ વિસ્તારની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી છે। આ સાથે ઉત્તર ભારતના ભાગોમાં બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડા ભેજયુક્ત પવનો છે એ આ રીતે ગુજરાત રાજ્યને અસર કરી રહ્યા છે। ગુજરાતના મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે, જેમાં મિત્રો કચ્છના જો વાત કરીએ તો ખાવડ છે, નડિયાદ છે, લખપત છે, ગાંધીધામમાં અને નડિયાદમાં મિત્રો છે એ 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે। તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ઠંડીનું પ્રમાણ છે દિવસે ને દિવસે અત્યારે વધતું જોવા મળ્યું છે। પાલનપુર છે, મહેસાણા છે, તમે જોઈ શકો છો એ રીતે અમદાવાદના ઘણા બધા વિસ્તારોની અંદર પણ વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સ્વેટર અને થાબડાની સાથે મિત્રો રેનકોટ અને છત્રી કાઢીને ગુજરાતવાસીઓ રહેજો। તો ખાસ ખેડૂતો માટે અત્યારે હાલ ડરામના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે એ મોટો વળાંક લેશે અને કદાચ આ દિશા તરફ એટલે કે ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધતા ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અણધાર્યો વરસાદ જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં મિત્રો લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું છે એ અસર જોવા મળશે। મિત્રો તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને જણાવી રહ્યા છીએ, જેમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ છે છૂટી જોવા મળે છે। એક બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ છે, બીજી અરબ સાગરના દરિયાની અંદર અને ત્રીજી હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર ત્રીજી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે। સૌથી પહેલા મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ મિત્રો શિયાળા દરમિયાન ઠંડીની સાથે વરસાદની શક્યતા પણ હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો જો વાત કરીએ તો હવામાનમાં મોટા ફેરફારોની સાથે હવે પછી સમગ્ર ભારત દેશની અંદર અત્યારે માવઠાનું સંકટ છે મંડરાતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને દક્ષિણી ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને
અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદ હુક્કા કાઢી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા. જોકે મિત્રો જો વાત કરીએ તો સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના હવામાનમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ઠંડીનું પ્રમાણ વધશે, પરંતુ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ગરમીનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થશે. અને મિત્રો અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, ઓમાનના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાંથી મિત્રો ઠંડા પવનો છે આ રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે કચ્છના દરિયાઈ કાંઠે અને દ્વારકાના દરિયાઈ કાંઠે છે, સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ છે એ અત્યારે વધઘટ થતી જોવા મળી છે. ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો બરફવર્ષા, હિમવર્ષા અને ખાસ કચ્છના અને હિમાલયના વિસ્તારની અંદર બરફવર્ષાનો માહોલ જામ્યો છે. એને આપણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. પશ્ચિમી વિક્ષેપના કારણે તીવ્ર દબાણ હવામાનની અંદર આવી રહ્યું છે અને આમ સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ડબલ ઋતુનો અનુભવ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસા જેવું અત્યારે આગમન થઈ રહ્યું છે, એટલે કે નૈઋત્યના ચોમાસાની વિદાય બાદ અત્યારે મિત્રો આ નવું ચોમાસું છે આગમન પામી રહ્યું છે. આ ચોમાસું મિત્રો પૂર્વથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી છે અસર કરી શકે છે. સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આજે ઘણી બધી ભારત દેશના જે દરિયાઈ કાંઠાના નજીક આવશે, જેના કારણે મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગ છે, મદુરાઈ છે, બેંગલુરુ, બેંગલવી, કર્ણાટક, તમિલનાડુ, ચેન્નઈના પોંડુચેરીના વિસ્તારોની અંદર ખાસ કે માછીમારો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. માછીમારોને પણ મિત્રો હાલ અત્યારે એલર્ટ મોડમાં છે રહેવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે મિત્રો યલો અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મિત્રો નવા વાવાઝોડાને લઈને, માવઠાને લઈને અત્યારે સૌથી મોટા હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે. મિત્રો રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ અને તોફાની પવનો વિશે વાત કરીએ તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળી છે અને આ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ પોતાની અસર વર્તાવશે. ને જો મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો હવે પછી મિત્રો ફેલાતો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સિસ્ટમની અસરો છે જોવા મળી છે. શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ક્લાઉડ એટલે કે મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 10 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર, તમામ વિસ્તારની અંદર હળવા તો કમોસમી વરસાદ અને માવઠાને લઈને શક્યતા છે. 11 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ નબળી પડશે, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો આ દિશા તરફ આગળ વધી રહી છે, જ્યારે હિન્દ મહાસાગરવાળી વરસાદી સિસ્ટમ થોડીક મજબૂત બની જો ઉત્તર દિશા તરફ આગળ આવશે તો ગુજરાતમાં મકર સંક્રાંતિના દિવસે પણ અરબ સાગરના દરિયાકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવાર દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ શકે છે. કદાચ 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે મિત્રો શહેરી વિસ્તારમાં પણ જોવા મળશે. ગામડાના વિસ્તારોની અંદર તોફાની પવનો એટલે કે મિત્રો 15 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. આમ ભારે પવનોની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ મહિના સુધીની આગાહી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જૂન મહિનાની અંદર અથવા તો જે મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર ફરી એકવાર સાયક્લોન એટલે કે વાવાઝોડું બનવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરંતુ હાલ ગુજરાત રાજ્યની અંદર જોવામાં આવે તો ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અને મિત્રો ગુજરાતમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે હવે પછી મિત્રો માવઠું અને કમોસમી વરસાદની પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે. મિત્રો આ આગાહી છે એ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ મિત્રો અત્યારે તોફાની પવનો આગળ વધી રહ્યા છે, જેના કારણે મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે, ભાવનગરની સાથે સાથે તમે જોઈ શકો છો સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુનો વિસ્તાર છે, તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલામાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે વહેલી સવાર દરમિયાન હાડ થ્રીજાવતી ઠંડી જોવા મળે છે. તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે. બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ એટલે કે તાપમાન છે એ કદાચ 22 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર તાપમાન નીચું જતાં ઠંડીની અંદર ભારે વધારો છે થતો જોવા મળી રહ્યો છે. આમ અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમને લઈને ભારતના જે દરિયાકાંઠાનો ભાગ છે, અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડી, આ બંનેના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના
માધ્યમથી જાણીશું કે શું ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર ખતરો ટોળાઈ રહ્યો છે? શું મિત્રો માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે? અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? પરેશભાઈ ગોસ્વામીની શું આગાહી સામે આવી છે? હવામાન વિભાગ તરફથી શું મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે એમની અસર શું ગુજરાત રાજ્યમાં થશે? સાથે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે એ વાવાઝોડાની અસર શું ગુજરાતમાં થશે? અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે. કદાચ આ વરસાદી સિસ્ટમ હજુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે તો ગુજરાત રાજ્યમાં પણ હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર અને અરબી સમુદ્રથી લઈને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો જોવા મળશે. અત્યારે મિત્રો દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મજબૂત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ બની રહ્યો છે. આમ ગુજરાતમાં મિત્રો જાન્યુઆરી મહિનાના જે બીજા સપ્તાહની અંદર એટલે કે મિત્રો તારીખ 10 થી લઈને 15 જે જાન્યુઆરીનો જે સમયગાળો છે આ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન તોફાની પવનોની સાથે ભેજયુક્તવાળું વાતાવરણ છે જોવા મળવાનું છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે. વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળવાનો છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના તટીય ક્ષેત્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદને લઈને માવઠાને લઈને કમોસમી વરસાદની સાથે વાવાઝોડાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે તમે જોઈ શકો છો કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે, પુડુચેરી છે, ચેન્નઈ છે, નોઈડા લાગુના વિસ્તારમાં પણ હવે અત્યારે મિત્રો એવું લાગી રહ્યું છે હવામાન વિભાગ તરફથી પણ આવનારી મિત્રો 9, 10 અને 11 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી યલો અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે. જે રીતે મિત્રો બંગાળની ખાડીમાં જે અત્યારે ચોમાસાની વિદાય બાદ જે રીતની વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ આવનારા મિત્રો જાન્યુઆરી મહિનાના જે અંતિમ દિવસોની અંદર અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર તોફાની પવનો અને માવઠું અને કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે પણ ચિંતાજનક હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમો એટલે કે મિત્રો ત્યાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે જ્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન આંશિક ગરમીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે અત્યારે દરિયાના જે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સતત નવી હલચલો છે સક્રિય બનતી જોવા મળી રહી છે. એ પછી મિત્રો નવી વરસાદી સિસ્ટમો છે એ અનેક વિસ્તારોની અંદર પોતાના હવાના દબાણને લઈને સૌથી મોટી શક્યતા એ પણ સામે આવી છે કે અત્યારે આ વરસાદી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર છે એ દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આકાર પામી રહ્યું છે. આમ સમુદ્રની અંદર દિવસે દિવસે નવા હલચલો વધતા જોવા મળી રહ્યા છે. હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે. દરિયાની અંદર પણ ઉથલ પાથલ શરૂ થઈ રહી છે. જો કોઈ અરબ સાગરના દરિયામાં કોઈક વાદળિયું વાતાવરણ સર્જાશે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન છે વરસાદી સિસ્ટમ છે આકાર પામી શકે છે. આમ તો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હાલ શિયાળાની અંદર જે રીતની ઠંડી હોય એ રીતની ઠંડી વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન છે જોવા મળે છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ માવઠાને લઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી પણ નવી શક્યતાઓ છે જાહેર કરવામાં આવી છે. આ મિત્રો હાડ થ્રીજાવતી ઠંડીને લઈને ગુજરાતમાં મિત્રો શક્યતા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે હાલ ગુજરાત રાજ્યમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન અથવા તો ત્યાર પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે ટોળાઈ શકે છે. જેમાં ખાસ કે પાકિસ્તાનનો વિસ્તાર છે, ઈરાનના વિસ્તારમાંથી એક વાદળિયા વાતાવરણવાળી વરસાદી સિસ્ટમ કચ્છના વિસ્તારોને અસર કરશે. જેના કારણે કચ્છમાં મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતિમ દિવસોની અંદર એટલે કે 25 અને 26 ડિસેમ્બરના રોજ જે રીતે કચ્છના વાતાવરણમાં જે રીતે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, માવઠું જોવા મળ્યું હતું, સાથે જામનગર છે, દ્વારકા છે, ભાણવડ, પોરબંદર અને જામનગર અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ મિત્રો જે વર્ષ 2025ના અંતિમ દિવસોની અંદર એટલે કે ડિસેમ્બરના જે 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બરનો જે સમયગાળો હતો ત્યારે કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના ભાગ કચ્છ સુરતમાં પણ વાદળી વાતાવરણ જોવા મળ્યું હતું. એવી જ પરિસ્થિતિનું નિર્માણ છે ગુજરાતમાં આવનારા જાન્યુઆરી મહિનાના ખાસ કે મિત્રો અંતિમ દિવસોની અંદર અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે છે ગુજરાતના વાતાવરણમાં એવી વરસાદી સિસ્ટમનું છે એ નિર્માણ પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં મિત્રો અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે એમની અસરો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વાદળિયા વાતાવરણ સાથે જોવા મળી છે. અને મિત્રો અંબાલાલ પટેલનું
જણાવ્યું છે કે અંબાલાલ પટેલે કહ્યું છે કે 15થી લઈને 21 જાન્યુઆરીનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. ઉત્તર ભારતના ભાગોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ વાદળિયું વાતાવરણ છે. નડિયાદના વિસ્તારોની અંદર જેમાં તમે જોઈ શકો છો 16થી લઈને મિત્રો જે 22 જાન્યુઆરીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ખાસ કે નવી વરસાદી સિસ્ટમ અને વાદળિયું વાતાવરણ છે એ ગુજરાત રાજ્યને અસર કરી શકે છે. તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો આકાર પામી રહી છે. ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે અને મિત્રો અત્યારે શિયાળા દરમિયાન ગુજરાતમાં છે અત્યારે કોઈ પણ પ્રકારના વરસાદના એધાણ નથી, પરંતુ અત્યારે ઠંડીના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. હાલ અત્યારે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે, જેના કારણે ગુજરાતમાં છે આવનારા દિવસોમાં એટલે કે આવનારા 24થી લઈને 72 કલાકની અંદર ગુજરાતના હવામાનમાં હજુ પણ ઠંડીમાંથી થોડીક રાહત મળી શકે છે. ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની નહીં પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ વધશે ત્યારે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે, કારણ કે ઉત્તર ભારતના ભાગોથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાય છે અને એમના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો છે એ પણ આવી શકે છે. આ રીતે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વર્ષ 2026ના ચોમાસાને લઈને જે આગાહી વ્યક્ત કરી છે. પહેલાં મિત્રો જો વાત કરીએ તો અત્યારે જાન્યુઆરી મહિનાની અંદર અને ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ છે વચ્ચે, જ્યારે માર્ચ મહિનો અને મે મહિનાની સાથે એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ગરમીનું પ્રમાણ પણ ભારે વધી શકે છે. આ વખતે મિત્રો ઉનાળાની શરૂઆત પણ થોડીક મોડી થશે, પરંતુ આ વર્ષ 2025ના ચોમાસું છે એ કદાચ 5 મહિના સુધી ચાલ્યું હોય, લાંબુ ચોમાસું ચાલ્યું હતું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હજુ પણ મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા છે ખૂબ જ જોવા મળી છે. દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે. નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણ ભારતના ભાગોમાં ફરી એકવાર નવા જૂની થવા જઈ રહ્યા છે. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અત્યારે ડબલ ઋતુનો અનુભવ છે. કોઈક વિસ્તારોમાં મિત્રો ઠંડીનું પ્રમાણ છે એ દક્ષિણ ભારતના ભાગોમાં જોવા મળ્યું છે, તો કોઈક ભાગોમાં જેમાં દરિયાઈ કાંઠાના ભાગ છે, શ્રીલંકાના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે છે એ વરસાદની શક્યતા છે. આ મિત્રો આવનારા દિવસોને લઈને આવનારી 3 કલાક માટે ગુજરાતમાં હજુ પણ વાતાવરણમાં ફેરફારની શક્યતા સામે આવી છે. ગુજરાતના હવામાનની અંદર અચાનક જ મોટા ફેરબદલ આવી શકે છે, જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે. વિઝિબિલિટી છે ગુજરાત રાજ્યમાં ઘટી શકે છે. વહેલી સવાર દરમિયાન છે મિત્રો હાડ થીજાવતી ઠંડી જોવા મળશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન આંશિક ગરમીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થઈ શકે છે. તેવા પણ મિત્રો અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ઉત્તર ભારતના ભાગોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આકાર પામી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે ફેરબદલો છે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન જોવા મળી રહ્યું છે, શું મિત્રો ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, વરસાદી માહોલ જામ્યો છે કે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે?